નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કટાવવા માટે રાજકોટના બહુમાળી ભવનમાં યુવાનો અને વાલીઓએ લાંબી લાઈન લગાવી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો કતાર લગાવીને ઉભા રહેલા જોવા મળ્યા। કેટલાક યુવાનોનું કહેવું છે કે 2 થી 3 ધક્કા ખાવા પડે છે, જો કે કેટલાકનું કહેવું છે કે કચેરીમાં વ્યવસ્થા બરાબર છે। ગત વર્ષે 2 બારીઓ હતી અને આ વર્ષે 4 બારી કરવામાં આવી છે, તેમ છતાં લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે। ભારે તાપમાં ઉભા રહીને યુવાનો જાતિનો દાખલો કઢાવી રહ્યા છે અને આ તમામ વચ્ચે વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે। રાજકોટના બહુમાળી ભવન ખાતે અમે આવી પહોંચ્યા છીએ। ગઈકાલથી જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે, જાતિનો દાખલો કઢાવવા માટે જે યુવાનોની લાઈનો જોવા મળી રહી છે। દીકરીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। બેટા, શેના માટે અહીંયા આવ્યા છો અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? જાતિનો દાખલો અને નોન ક્રિમિનલનો દાખલો। બરોબર, કેટલી વારમાં વારો આવી જશે? 10-15 મિનિટમાં આવી જશે। તમે શું કહેશો બેન, શેનો કઈ રીતે આખી પ્રોસિજર હોય છે, શેના માટે જરૂર પડે છે? નોન ક્રિમિનલ દાખલો હોય છે, આપણે કોલેજમાં એડમિશન માટે જોઈએ છે, એના ડોક્યુમેન્ટ માટે। અહીંયા વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે? હા, થોડીક છે, બહુ વાર લાગે છે, બીજી વાર ધક્કો થયો છે। બીજી વાર ધક્કો થયો, થોડીક વ્યવસ્થા વધારવી જોઈએ, શું કહેશો? હા, થોડીક વાર લાગે વધારે બધી। ગઈકાલે પણ આવ્યા હતા? પરમ દિવસે આવ્યા હતા।